क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં જે આક્ષેપો લાગ્યા છે એ બાદ સતીશ પટેલે ખુલાસો કર્યો છે। ભારતીબેનને દુખે છે પેટ અને કૂટે છે માથું, આ નિવેદન તેમણે આપ્યું છે। બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર ન બનાવતા આરોપ લગાવ્યા છે। સતીશ પટેલે મને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે, નિવેદન આપ્યું છે। ટૂંક સમયમાં જ વકીલ દ્વારા નોટિસ આપીને ખુલાસો માંગીશ। એ મારા એકલા પર નહીં, અગાઉ દિનુ મામા, જીબી સોલંકી અને અમારા 3 પર આક્ષેપો કર્યા હતા, લોકોને લેટરો પણ લખ્યા હતા। ત્યારબાદ ફરીથી અમારા પાટીલ સાહેબ પર, CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા, ત્યાર પછી વડોદરાના બધા રાજકીય નેતાઓ પર કર્યા, આજે અમારી પર ફરી કર્યો। ત્યારે ટૂંક સમયમાં અમે પણ એનો જવાબ માગીશું। આ બેંકના ચેરમેન અતુલભાઈના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા, પરંતુ તે વખતે અમે જોયું નહોતું, હું પણ નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી, તરત જ એનું રાજીનામું અમે લઈ લીધેલું। એ બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું। એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર બનવું હતું સરકારી, અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી, એટલે ન બનવાને કારણે અને સાથે સાથે અગાઉ આ બેંકની અંદર પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેવાનું અને ડિરેક્ટરો એમને જોઈને અહીંથી જતા રહેતા હોય, એટલે અમે લોકોએ એનો વિરોધ નોંધાયો, જેને કારણે આ જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે અત્યારે વાત ચાલતી હોય, મેં ફોર્મ ભર્યું હોય ત્યારે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને એ મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે। ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ।